કૌભાંડમાં પ્રધાન બચ્ચુ ખાબડના પુત્રોને મળી છે રાહત। સેશન્સ કોર્ટે જામીન રદ કરવાની માંગ સાથેની પોલીસની અરજી ફગાવી દીધી છે। સેશન્સ કોર્ટે આરોપીઓના જામીન પર સ્ટે નથી આપ્યો। નીચલી કોર્ટે પ્રધાન બચ્ચુ ખાબડના પુત્રોને જામીન આપ્યા હતા। જો કે દાહોદ પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન રદ કરવા માટે અરજી કરાઈ હતી। મનરેગા કૌભાંડમાં પ્રધાન પુત્ર સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા પ્રિતેશ પંચાલ આપી રહ્યા છે। પ્રિતેશ, જામીન આપ્યા બાદ દાહોદ પોલીસ દ્વારા જામીન પર સ્ટે લાવવાની માંગ કરવામાં આવી હતી। જો કે આ અરજી ફગાવી દેવામાં આવી છે, એટલે ચોક્કસ એવું કહી શકાય કે આ પ્રધાન પુત્રોને હવે રાહત મળી છે। જાણવા માંગીશું શું થયું સુનાવણી દરમિયાન? જી, ગઈકાલે પ્રધાન પુત્ર અને બંનેને જે નીચલી કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં હતા, જેના પગલે દાહોદ જિલ્લા પોલીસ તાત્કાલિક અસરથી જે સેશન કોર્ટની અંદર એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં અરજીની અંદર તેઓએ સ્ટે માંગ્યો હતો જામીન ઉપર। સાથે સાથે જામીન જે કરવામાં આવ્યા છે તેને રદ કરવાની માંગણી કરી હતી। આજે પૂરા દિવસ દરમિયાન જે છે તે સુનાવણી ચાલી હતી। બંને પક્ષોની દલીલ બાદ જે કહી શકાય કે જે નામદાર સેશન કોર્ટ છે તે પોલીસની અરજી છે તે ફગાવી છે। હાલ તો બંને મંત્રી પુત્રોને રાહતના જે છે સમાચાર કહી શકાય, કારણ કે બંનેના જામીન જે છે તે મંજૂર થઈ ગયા છે। નીચલી કોર્ટ દ્વારા અનેક શરતોના આધારે આ જામીન જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે। 50,000ના બોન્ડ પણ મૂકવામાં આવ્યા છે। તેમજ દાહોદ જિલ્લામાં ન રહેવાનું અને જ્યારે પણ પોલીસ તપાસ માટે બોલાવે ત્યારે હાજર રહેવાનું અને નજીકના જે પોલીસ સ્ટેશનની અંદર જે હાજરી આપવાની તેવી અમુક શરતો જે છે તે મૂકવામાં આવી છે। હાલ તો જે સેશન કોર્ટની અંદર પોલીસ દ્વારા જે અરજી કરવામાં આવી હતી તેને અરજી છે તે ફગાવી દેવામાં આવી છે, જેના કારણે બંને મંત્રી પુત્રના જામીન છે તે અરજીની જે જામીન થયા હતા તેમાં સંપૂર્ણ રાહત મળી હોય તેમ કહી શકાય। જી બિલકુલ, આભાર પ્રિતેશ। તો આખરે પ્રધાન પુત્રોને મળી છે મોટી રાહત। નીચલી કોર્ટે જે જામીન મંજૂર કર્યા છે તે યથાવત રાખવામાં આવ્યા છે। પોલીસ દ્વારા જે અરજી કરવામાં આવી હતી કે જામીન પર સ્ટે મૂકવામાં આવે તે ફગાવી દેવાઈ છે। અને સમાચારો મોરબીના